दशा विषा वैरागी उदासी रे, गोरख गोदड़ श्रवण उपासी रे। दादू कबीर गुरु गोसाई रे, दंडी मुंडी ने सूतरा साई रे। ऊंड ढूंढ ने ऊंडा अघोरी रे, शून्यवादी वेदांती मुसोरी रे। एह विना बीजा बहु गुरु रे, तेमा मान्यु छे कल्याण खरू रे। तेने कोण करे आज खोटा रे, पण देव थी ए नहीं मोटा रे। कोण समझे आ वात नो मर्म रे, सौए सत्य मान्यो निज धर्म रे। लूटी आंधळे बेरे बजार रे, तेनो कोये न कर्यो विचार रे। जो जो प्रभु घेरे तम मोटू रे, थया कल्याणकारी गुरु कोटू रे। एह गुरु ने गुरु ना शिष्य रे, तेह ऊपर करे हरि रिस रे। कहे जुओ अज्ञानी जन रे, सही बात समझा छे मन रे। जेने नथी खबर कोई खरी रे, थया गुरु वरु कहे हरि रे। बात सर्वे मान जो साची रे, माटे रखे रे ताए मारा चीरे। जे जे कहेवानु हतु ते कह्यु रे, नथी केड़े केवा काई रह्यु रे। सत्य मानी मुमुक्षु मने रे, सुणी जाळवी राखे जतन रे। भव माछे भूलवणी भारे रे, माटे कह्यु तूने वारे वारे रे। जे पूछा हता ते प्रश्न रे, ते कह्या में जिज्ञासु जन रे। जे कोई सांभળી સમજશે સમૂરે, તેને ટળશે વિકટ વસમુ રે। કહ્યું જે પૂછ્યું તે કથી રે, જે મેં કહ્યું તેમાં જૂઠું નથી રે। સાચી વાત છે શાસ્ત્ર પુરાણે રે, સમજી લખ્યું છે સંત શિયાણે રે। સુણી અનઘ પામશે આનંદ રે, निश्चय के एम निष्कुलानंद रे। इति श्री कल्याण निर्णय मध्ये मुक्त मुमुक्षु संवादे षोडशो निर्णयः। जय श्यामनारायण। आ तो હવે બધાયના આપણને જુદા જુદા નામ આપ્યા છે। દશા વિષા વૈરાગી એટલે કે સંસારમાં જાત જાતના ઘણા બધા મત પંથ ચાલે છે, એમાં ક્યાંય કલ્યાણ નથી। એટલે અહીં છેલ્લે એક કીધી ને 22માં, એ વિના બીજા બહુ ગુરુ રે, તેમાં માન્યું છે કલ્યાણ ખરું રે। એટલે બધા એમાં કલ્યાણ માનીને બેઠા છે, પણ કલ્યાણ છે નહીં। તેને કોણ કરે આજ ખોટા રે, પણ દેવથી એ નહીં મોટા રે। એને ખોટા કહીએ તો કોને મનાવાનું, પણ એ કોઈ દેવથી તો મોટા છે નહીં। કોણ સમજે આ વાતનો મર્મ રે, સૌએ સત્ય માનજો નિજ ધર્મ રે। જેને જે પોતે પકડેલો છે એને જ બસ આ જ સાચું એમ પકડીને બેઠા છે। હવે એને આ વાત કેમ સમજાશે? લૂંટી આંધળે બેરે બજાર રે, તેનો કોઈ ન કર્યો વિચાર। આવા આંધળા ને બેરા હતા, એવા આવીને બજાર લૂંટીને જતા રહ્યા। દેખતા હોય તો સમજ્યા, પણ કેવા આંધળા બેરા આવીને લૂંટીને જતા રહ્યા, પણ તોય આપણે કોઈએ વિચાર કર્યો નહીં। જોજો પ્રભુ ઘેરે તમ મોટું રે, થયા કલ્યાણકારું ગુરુ કોટું રે। તો કે અહીંયા ભગવાનના બનાવેલા સંસારમાં તમ એટલે અંધારું ઘણું ઘેરું છે, એમાં આવા કલ્યાણ કરે, કલ્યાણની વાતો કરે એવા કેટલા બધા ગુરુ કોટું એટલે કરોડો થયા છે એમ। એ ગુરુને ગુરુના શિષ્ય રે, તે ઉપર કરે હરી રીસ રે। એવા ખોટા ગુરુ અને એના શિષ્ય બે ઉપર રીસ કરે। આપણે એક દિવસ કીર્તન જોયું તો એમાં હતું જ ને, લાલચી ગુરુ અને જે શિષ્યમાં દયા નહીં,
કબીર કે બેયને ઊંડા કુવામાં નાખી આવો કે. એટલે અહીંયા એમ જ કીધું કે એવા ગુરુ ને ગુરુના શિષ્ય હોય એની ઉપર મહારાજને બહુ રીસ ચડે છે. કહે જુઓ અજ્ઞાની જન રે, સહી વાત સમજ્યા છે મન રે. અજ્ઞાની જન, મનમાં તું સમજ, સાચી વાત સ્વીકાર કે કલ્યાણ ક્યાં છે. શુદ્ધ બુદ્ધિથી વિચાર તો કરવો પડે ને. પણ હવેના બધા શું શીખી ગયા કે કોઈ પોતાની બુદ્ધિ ચલાવે નહીં ને, એટલે પહેલો જ મંત્ર આપી દે, અવગુણ કોઈનો લેવો નહીં. એટલે પછી આગળ આપણે વિચારીએ જ નહીં કે ના અવગુણ ન લેવાય, ના અવગુણ ન. તો આ સ્વામી જ ખોટા પડે. આ સ્વામીએ તો અવગુણ લીધો કહેવાય. પણ સમજવું પડે. જેને નથી ખબર કોઈ ખરી રે, થયા ગુરુ વરુ કહે હરી રે. તો જેને કઈ ખબર પડતી નથી અને ગુરુ વરુ એટલે બધું હરી લે એવા થયા છે એમ. આપણું જે કઈ સાધન છે એને પણ એ હરી લે. વાત સર્વે માનજો સાચી રે, માટે રખે રહેતા એ મહારાજ. આ વાત મહારાજ કે અમારી સાચી માનજો અને એમાં ને એમાં રચ્યા પચ્યા રહેતા નહીં અને તમે કલ્યાણ માટે બહાર નીકળજો. જે કહેવાનું હતું તે કહ્યું રે, નથી કેડે કહેવા કઈ રહ્યું ને. મહારાજ કે અમે તો જે કહેવાનું હતું એ બધું કહી દીધું, હવે કઈ જ કહેવાનું રહ્યું નથી. હવે તમે તમારી બુદ્ધિ પ્રમાણે વિચાર કરજો. સત્યવા માની મુમુક્ષુ મને રે, સુણી જાળવી રાખે જતને રે. આ વાતને સત્ય માની અને પોતાના મનમાં દ્રઢ કરીને રાખે. પડે 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 જ્યારે જ્યારે આવો અવસર આવે તો તરત યાદ આવે, ના મહારાજે શું કીધું છે, તો કે આવા ખોટા હોય જે પંચ વિષય કામ ક્રોધ લોભ આદિમાં ડૂબેલા, એવાથી પણ દૂર રહેજો. ભવમાં છે ભૂલવણી ભારે રે, માટે કહ્યું તું ને વારે વારે રે. આ સંસારમાં આવ્યા પછી તો ભૂલામણી બહુ જ, એમાં સત્સંગમાં આવ્યા પછી તો પણ કોને માનું. બાપા શ્રી આપણને એમની વાતમાં કીધું કે જે વાત વચનામૃતમાં હોય તે સાચી માનવી. તો વચનામૃતમાં આટલું સરસ આપણને ચોખવટ કરતા હોય અને લોયાનું છઠ્ઠું આપણે ગઈ વખતે કેટલું લીધેલું. ઉપાસના પણ હોય, આજ્ઞા પણ હોય, તો પણ એની સાથે નાવા ન જવું, એની સાથે પથારી ન કરવી, એની વાત ન સાંભળી, બધું કહી દીધું. તો એમ છતાં કરીએ તો મહારાજ કે તથાસ્તુ, તાર કરવું હોય કર, હું તો કર્મ ફળ પ્રદાતા છું, કર્મ કરવામાં પડતો નથી. જે પૂછ્યા હતા તે પ્રશ્ન રહેતે તો કયા મેં જિજ્ઞાસુ જન્મે. તે પ્રશ્ન પૂછ્યા હતી તો બધા મેં તને કહી દીધા. જે કોઈ સાંભળી સમજશે સમૂરે, તેને ટળશે વિકટ વસ્તુ રે. જન્મ મૃત્યુ રૂપી વિકટ જે સૌથી વસ્તુ છે, જો શાસ્ત્રને શુદ્ધ બુદ્ધિથી કોઈ સમજે, સમજાય તો ઘણા ને, પણ એ રસ્તે ચાલે તો ચોક્કસ એનું કામ થશે. કરું જે પૂછ્યું તે કથી રે, જે મેં કહ્યું તેમાં જૂઠું નથી. પાછું ફરીથી એકવાર આપણને યાદ કરાવે કે તે જે પૂછ્યું ને બધું મેં કહી દીધું છે અને મેં કઈ જ ખોટું કીધું નથી. સાચી વાત છે શાસ્ત્ર પુરાણે રે, સમજ્યું લખ્યું છે સંત સિયાણે રે. એટલે કે સમજ્યું એવા સાચા સંતો છે, એમણે તો શાસ્ત્ર પુરાણના ખરા ગહન અર્થ છે એ સમજી લખીને તમારી સામે મૂકેલા છે. સુણી અનગ પામશે આનંદ રે, નિશ્ચય કેમ નિષ્કુળા નંદ રે. જે એવા ભક્તો હશે સમજના, જ્ઞાની, જ્ઞાની નો કઈ તો વિવેકી, થોડાક સમજણના અંગ વાળા, કુશાગ્ર બુદ્ધિ વાળા. મહારાજે કીધું ને કુશાગ્ર બુદ્ધિ તે કેની કહીએ, જેની બુદ્ધિ વાળા એ આ વાત સાંભળશે, સમજશે અને એના ઉપર અમલ મૂકશે. પણ આપણે જો આપણા ઠરાવ પાછા સમય આવે ન મૂકવા હોય તો એમાં મહારાજ કઈ જ કરે નહીં. મહારાજે પ્રયત્ન કરી અને આપણી સમક્ષ આવા શાસ્ત્રો આપી દીધા, એનું વિશ્લેષણ સહિત ઘેર બેઠા સમજણ કરાવી દીધી. તોય પાછા સમય આવે ત્યારે એમને અમે હોઈએ તો મહારાજ કે મુક્ત મદદ કરતા નથી. જય સ્વામિનારાયણ. અહીંયા કે છે દશાવિસા વૈરાગી ઉદાસી, આ બધા નામ આપેલા છે. જાત જાતના પંથ આપણા ભારતીય સંસ્કૃતિમાં ચાલી રહ્યા છે, એની નામ આપેલી છે કે આ બધા ગુરુ છે પણ એ બધા જ દેવથી મોટા નથી. એમ ટૂંકમાં વાત એટલી. આગળ સ્વામી એવું કે છે, કોણ સમજે આ વાતનો મર્મ, સૌએ સત્ય માન્યો નિજ ધર્મ રે. જેને જે ધર્મ મળી ગયો એમાં પોતે સત્ય માનીને બેઠા છે, એટલે આગળ હવે તપાસ કરતા નથી. લૂંટી આંધળે બેરે બજાર રે, તેનો કોઈ ન કર્યો વિચાર.
જે પોતે જ આંધળા અને બેરા હતા, એટલે કે મોક્ષ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, જેને પોતાને જ પૂરી દિશા ખબર નથી, એવા એ ભેગા થઈને બજાર એટલે આખો એક જન સમૂહ એને મોક્ષ માર્ગમાંથી વિઘ્ન કરીને પાડેલા, એટલે કે લૂંટેલા છે, તેનો કોઈ વિચાર કરતા નથી. જોજો પ્રભુ ઘેરે તમ મોટું રે, થયા કલ્યાણકાર ગુરુ ખોટું રે. કલ્યાણકારી એટલે કે પોતપોતાને કેવડાવતા હોય કે અમારાથી જ કલ્યાણ, એવા કેટલા ખોટું એટલે કે કરોડો એવા ગુરુ છે. એમ આપણે તો 1, 2, 5 કહી, અહીંયા તો કે કરોડો. એ ગુરુ ને ગુરુના શિષ્ય રે, તે ઉપર કરે હરિરીસ રે. એવા ખોટા ગુરુ હોય એ મહારાજને પસંદ નથી, તો મહારાજ એના ઉપર રીસ કરે છે. કારણ કે જ્યાં સુધી ભાઈ આપણને ઘણી વાર કે પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત નથી થતી, ત્યાં સુધી ગુરુ કેવડાવવાનો અધિકાર કોઈને નથી. અને પૂર્ણ સ્થિતિ થાય પછી એનામાં ખુદ મહારાજ કરતા બની જાય. દેહ જે તે આ લોકમાં દેખાતી વ્યક્તિ તરીકે ન હોય, પણ એમાં સંપૂર્ણપણે મહારાજ ક્રિયા કરતા હોય, એટલે જ એમને ગુરુ કહેવાનો અધિકાર છે. બાકી ગુરુ થવાનો કોઈને પણ અધિકાર નથી. અને જે થાય છે પૂર્ણ સ્થિતિ વગર, એના ઉપર મહારાજનો ઉરાજીપો વરસે છે. વાત સર્વે માનજો સાચી રે, માટે રખે રહેતા એમાં રાજી રે. નિષ્કુળાનંદ સ્વામી કે હું આ તમને કહું છું ને, બધી વાત સાચી માનજો, અને ભૂલે ચૂકે એમાં તમે વ્યસ્ત રહેતા, રાચી એટલે ગળા ડૂબ રહેતા. જે કહેવાનું હતું તે કહ્યું રે, નથી કેડે કહેવા કાંઈ રહ્યું રે. સત્ય માની મુમુક્ષુ મને રે, સુણી જાળવી રાખે જતને રે. જેટલું માર કહેવાનું હતું એ બધું મેં તને કહી દીધું. હવે આ બધી વાતને તું શું કરજે, તો કે જતન કરીને, જેમ આપણી કોઈ અગત્યની પ્રોપર્ટી હોય, દાગીના, પૈસા, કોઈ દસ્તાવેજ મહત્વના, એ બધી વસ્તુને જેમ જાળવીએ છીએ, એમાં આને પણ તમે તમારા જીવનમાં જાળવજો. એટલે કે તમારા મનમાં સતત સાવધાની રાખી આ જ્ઞાનને જાળવજો, તપાસ કરજો કે અમે જઈએ છીએ રસ્તો સાચો છે કે નહીં. કારણ કે આખી મોક્ષની પ્રાપ્તિની જે પ્રોસેસ છે ને, એમાં સાધન દેહે કરીને નથી, મને કરીને અધિક છે. સાધન અધિક કરીએ પણ રસ્તો ખોટો આવી જાય તો પ્રાપ્તિ ખોટી જ થાય. ખોટી ગાડીમાં બેસી જઈએ તો આપણો જે મંજિલ છે એ ખોટી જ મળે. એટલે સૌથી અગત્યનું છે જ્ઞાન. એટલે જ બાપાશ્રીની વાત ભાગ 16 નંબરની વાર્તામાં પહેલી લીટી, જ્ઞાન શ્રેષ્ઠ કે ધ્યાન. ત્યારે જ્ઞાન કીધું, બાપાશ્રી એમ કીધું ધ્યાન વધારે શ્રેષ્ઠ, અને બંને હોય તો તેથી શ્રેષ્ઠ. ગોપાળાનંદ સ્વામીની વાતમાં તો જીવ સત્તા એ દેખવા કરતા પણ જાણવું તે અધિક છે. કેટલી હદે કીધું. ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું, કરોડ ધ્યાન કરતા પણ જ્ઞાન શ્રેષ્ઠ છે. કરોડ ધ્યાન કરતા. કેમ? તો કે પહેલા આપણને સાચી દિશા ખબર હોવી જોઈએ, સાચા મુક્ત ઓળખતા આવડવા જોઈએ. સાચા મુક્ત ઓળખ્યા પછી ડગલે ને ડગલે સતત સાવધાની કે મારું આ પગલું યોગ્ય છે કે નહીં, આ પગલું યોગ્ય. ઇવન અમૃત સાગરમાં તો આપણને એમ કીધું, ગુરુએ સમય આપેલો. એક્ઝામ્પલ કે માસીએ કીધું કે 12 વાગે આ કામ કરવાનું, કે 12 વાગે આવજો. અને આપણે બસમાં ગયા, ગમે તેમાં ગયા, અડધી કલાક વહેલા છીએ, એમાં આપણને એવું શીખવાડી દીધું કે તો અડધી કલાક વહેલા અંદર જવાનું નહીં. કીધેલા સમયે, નિશ્ચિત સમય, નિશ્ચિત કાર્ય, ઝીણામ ઝીણી વસ્તુ આપણને એમાં શીખવાડેલી. પણ ખરેખર તો આપણે એકવાર ઉપર છલ્લી પારણ કરી જતા હોઈએ, એને આપણે સમજવાનો, જીવનમાં ઉતારવાનો પ્રયત્ન નથી કરતા. અહીંયા આપણને એટલે એમ કીધું, જતન કરીને જાળવજો આ વાત. ભવમાં છે ભૂલવણી બારે રે, માટે કહ્યું તને વારે રે. તો કે વારે વારે તને કહું, કારણ કે આ માર્ગમાં ડગલે ને ડગલે ભૂલ ભૂલમણી છે. જે તે પ્રશ્ન પૂછ્યા હતા એ બધાના જવાબ મેં તને આપી દીધા. જે કોઈ સાંભળી સમજશે સમૂહ રે, તેને ટળશે વિકટ વસમૂ રે. આ સાંભળીને જે આને વ્યવસ્થિત રીતે જીવનમાં ઉતારશે, આપણે સૌથી પહેલો નિર્ણય શું કરીએ છીએ, તો કે કલ્યાણ ક્યાં છે પહેલું નક્કી કરીએ તો બાકીનું બધું ખડી જાય. તો આપણનો એક રસ્તો ક્લિયર થાય. આપણે નાના હતા ઓલું પેપરમાં શનિવારનું કંઈક આવતું, ફૂલવાળી કંઈક, એમાં ઓલા રસ્તા શોધવાના આવતા. એમાં આપણને સ્વામી અહીંયા પથદર્શક બનીને રસ્તો બતાવે છે કે જો સવડું સમજીને તમે રાખશો તો શું થશે, તો કે વસમું વિકટ છે આગળ. કારણ કે ગુરુ બદલાઈ જવાથી પ્રાપ્તિમાં બહુ જ મોટો ફરક પડી જાય એમ. એટલે વિકટ રસ્તો છે આગળ. કહ્યું જે પૂછ્યું તે કથી રે,
મેં કીધું એમાં તને બધું જ કહી દીધું છે, એને કઈ જુઠ્ઠું નથી કીધું. વારંવાર સ્વામી પાછા ચોખવટ કરે. સાચી વાત છે શાસ્ત્ર પુરાણે રે, સમજી લખ્યું છે સંત સિયાણે. સારા એવા સંતે, સમજુ જ્ઞાની પુરુષોએ શાસ્ત્રમાં આવી બધી વાત લખેલી જ છે. સુણી અનક પામશે આનંદ રે, નિશ્ચય કેમ નિશ્ચય. આ વાત કોને ગમશે? વર્તનની વાત કોને ગમશે? તો જેની ઉપર કૃપા થઈ હશે, જેને ખરેખર આગળ પ્રાપ્તિ કરવી હશે, એને આવી કઠણ વાતો ગમશે. બાકી જેને નથી કરવું, જેને પૂર્ણ રજોગુણ ને તમોગુણની જ પ્રવૃત્તિ છે, એને આવી વાતોમાં રસ જ નહીં પડે. આમાં રસ પડવી પહેલી કૃપા તો એ કહેવાય કે આવી અઘરી વાતોમાં આપણને રસ પડે. રસ પડે પેલા સાંભળતા શીખીએ. સાંભળતા શીખશું તો ક્યારેક જીવનમાં ઉતારતા શીખશું. પેલા કઠણ વાતને સાંભળીએ તો ખરા, પણ આપણને કઠણ પડે એ વાતને આપણે શું કરીએ? સાંભળવાની ટાળી દઈએ. સાંભળવાની ટાળીએ તો જીવનમાં તો ઉતરવાનો પ્રશ્ન જ નહીં આવે. એટલે અહીંયા આપણને કીધું કે જે એવા હશે સમજુ માણસો, એને તો આમાં આનંદ આવશે. આપણને તો અમૃત સાગર વાંચીને આનંદ આવે કે કેટલી ઝીણી ઝીણી ચીવટ આપણને શીખવાડેલી છે કે આપણું વર્તન કેવું હોવું જોઈએ. એટલી બધી ઝીણી વાત તો આજ સુધી ક્યાંય શાસ્ત્રમાં હતી નહીં, અને મળી તો આપણને વિશેષ ને વિશેષ આનંદ થાય. પણ જેને કઈ કરવું જ ન હોય એ આનાથી આઘા ભાગશે. એટલે દરેકની પોતાની પાત્રતા ઉપર આધાર હોય. જય સ્વામિનારાયણ.